તો શૂટિંગ શરૂ થઈ ગયું છે અને બધાને લઈ જાય છે કૃષ્ણાબેન મહેશભાઈ. જય માતાજી, જય દ્વારકાથી, જય માંધાતા. મજામાં? જો શૂટિંગમાં પાછા ભેગા થયા છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દશો તો અમારા બ્લોગમાં ને વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. થોડોક અવાજ બેસી ગયો છે, માઇન્ડ ઉઘડો છે ને જવાનું છે. તમને એમ થતું છે અત્યારમાં સણિયા સોળી પહેરીને ક્યાં જાય છે મેડમ? તો સણિયા સોળી પહેરીને જાઉં છું. અમારે માધાતાની રેલી છે આજે ને આરતીને એવું કરવાનું છે ને કદાચ સોંગ છે તો મને ખાસ ખબર નથી, પણ ત્યાં જઈને આપણે મળશું. રિંકલબેન કલાકાર છે, રિંકલબેન મકવાણા. તો સાવન જો મને મેકવા આવે છે, કોઈ તો નાયા નથી, હું તૈયાર થઈ ગઈ છું ને અત્યારે મેકવા આવે છે. પાછા જય માતાજી, જય દ્વારકાધીશ. તો કાલનો અમારો વ્લોગ હજી મેકાણો નહીં હોય, જોયું જોઈશે તમે. હજી જોવાનું બાકી તો જોઈ લેજો. હજી ઊંઘમાં છું હું તો. આ તો તૈયાર થઈ ગઈ તેના ટાઈમની, હવે એને મેકવા જાઉં છું. આપણે હજી નાવા ધોવાનું બાકી છે. ઘરમાં બધું રેલામ સેલામ પડ્યું છે. તો જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા. આવી ચોલી પહેરી છે, આવી ચોલી. તો તૈયાર થઈ ગયા છે ને જવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવો, ત્યાં જઈને મળીએ. પહેલાં પૂછ્યું, પહેલાં મને હજી કાંઈ ખબર નથી, ખાલી તૈયાર થઈને આવવાનું કીધું, જઈએ તૈયાર થઈ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. બાય બાય. તો આપણે પગ ગયા છે બગીચે ને શૂટિંગ શરૂ છે. રિંકલબેનનું વાલમભાઈ આવ્યા, મુકેશભાઈ આવ્યા છે ને વિક્રમભાઈ આવ્યા છે ભાવનગરથી ને ચેતનભાઈ આવ્યા છે, બધા આવ્યા છે. તો છે ને જો શૂટિંગ ચાલી રહ્યું છે તો તમે જોજો ને મારી ફ્રેન્ડો બધી આવી ગઈ છે. પૂંજાબેન ને તમારું નામ જ ભૂલાઈ જાય મને. મુક્તાબેન ઓળખું છું, ભાભીને પણ નામ ભૂલાઈ જાય છે ને પૂંજાબેન. અમારા વિજયભાઈ અહીંયા ઊભા છે. કાંઈ બોલશો? બસ આમ લાઈક કરો, સપોર્ટ કરો. કા ગૌતમભાઈ તમે? અમે તો જો પહેલી વાર આવ્યા છીએ. ભાભી કહું કે બેન કહું તમને જે સારું લાગે. નાના જો એટલે બેન જ કહો. હારા ને? હા, એમ. બેનના બ્લોગમાં આપણે પહેલી વાર આવ્યા છીએ ને આપણું ફર્સ્ટ ટાઈમ શૂટિંગ છે. આશુબેન તો અવારનવાર શૂટિંગ કરતા જ હોય. આપણે પહેલી વાર છીએ. રોજ જરા નીવડા માવો બનાવે છે ને. તમે ઢીંગુબેન કઈ બોલશો? નહીં. લાઈક કરો. એ જોવે છે. આમ કહી દે, ખાલી આમ કહી દે. ને જો અહીંયા શૂટિંગ ચાલી રહ્યું છે રિંકલબેનનું. બધા છે ને અમારા મુકેશભાઈ. જો થોડી ખવાયણું કરે છે, પછી મળશું આપણે. કેમ છે મુકેશભાઈ? જય માતાજી, જય દ્વારકાથી, જય માંધાતા. મજામાં? જો શૂટિંગમાં પાછા ભેગા થયા છે. તો આજે બહુ મસ્ત મજાનું શૂટિંગ અમારા કનુભાઈની ચેનલ એટલે કે માંધાતા ગ્રુપ મહુવા, એમની ચેનલનું જબરદસ્ત અને જોરદાર વીર માંધાતાનું ગીત આવી રહ્યું છે. અને શોભાયાત્રાનું આયોજન બપોર પછી રાખેલ છે, તો બતાવશે તમને. કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં. જો અમારા કનુભાઈ છે, બધા છે અહીંયા ને વાલમભાઈ શૂટ કરે છે. હા, જો નામ નથી આવડતું પણ લવ કરી. તમારું તો આવડે છે. માંધાતા ગ્રુપ મહુવા લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં. હા, થેન્ક યુ, તમે કીધું એટલે આભાર. તો કન્ટિન્યુ બ્લોગમાં રહ્યો. આપણે શૂટિંગ આપણું આવે ત્યારે ફોટા બોટા શૂટ કરી લઈએ. મુકેશભાઈ ને સાવનબેન જય માતાજી કરે છે ને સ્મિતાની હારે બેઠા છે, વાતો કરે છે. અને આપણે સર્કલે પહોંચી ગયા છીએ એક્ઝેક્ટ ને રેલીની તૈયારી છે. થોડું બાકી છે શૂટિંગ. તો જુઓ અહીંયા બતાતું નથી. ને અમારા શીલુબેન હારે મળાવ્યા નહોતા. જય માતાજી. ને જો અમારા કિરપાલભાઈ છે ને અમારા હવાયણું કરે છે અહીં બધા. ને કૃષ્ણાબેન પાણી પીવે છે અને શૂટિંગ છે. જો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. આપણે થોડો કોરો ખાઈ લઈ પછી મળી ને સાવનની થોડી ખવાણ પડે મુકેશભાઈ. મિત્રો શૂટિંગ શરૂ થાય છે એ બધાનું. તો અહીંયા કેટલું બધું માણસ છે, લાડ બધું માણસ છે. માંધાતા ગ્રુપનું શૂટિંગ શરૂ થાય છે, એ બધા ફોટા પાડે છે. મેડમ શું કરો છો? મજા કરો છો? અમને કાંઈ નથી સંભળાયું. ન્યૂ બ્લોગ તો હાલો આમે તો જો મ્યુઝિક શરૂ થઈ ગયું છે. આપણે આમ જઈએ શું ને મળવા જઈએ આપણે. કે કોણ છે બોલો? બધા મિત્રોને ભૂલી ગઈ છે. મને નથી ખબર, મને શું ખબર છે. તો સને હમણાં શૂટિંગ શરૂ થવાનું છે, તો તમે બધા કન્ટિન્યુ રહેજો જોવા માટે. અવડું મોટું ડીજે આવી ગયું છે ને આપણે બધા જાય છે. મુકેશભાઈ બધાને લઈ જાય છે.
કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. તો શૂટિંગ શરૂ થઈ ગયું છે અને બધા એને લઈ જાય છે. કૃષ્ણાબેન અમારા બ્લોગ બનાવે છે, અહીંયા બોલાવે છે ને અહીંયા જો કેમેરો છે ને આ બધા એને બોલાવે છે. અહીંયા જો જાય હવે બધાનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. રિંકલબેનનું સામે શરૂ થાય છે. રિંકલબેનની સ્પીચ લેવામાં આવે છે. તો હવે વાલમભાઈની બધા સ્પીચ લે છે. ઘણું બધું માણસ છે. અશ્વિને એને હવે થોડુંક કંઈક પ્રોમો આપે છે. વિક્રમભાઈ બધા પાછા લઈ જાય છે. અહીંથી આમ ને અહીંથી આમ. શૂટિંગમાં તો એવું જ હોય. હવે તમે ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં વહીના. મારા મેડમ છો તૈયાર થઈને પાછા શૂટિંગમાં આવી ગયા છે. તો હવે એને ખાલી હાલવાનું કહે છે. હવે વિક્રમભાઈ ને મારા મુકેશભાઈ એને આ કહે છે કે આમ કરો ને આમ કરો. આમાં ભાઈ ફૂલ ટાઈટ ભાઈ એવો પંખો આવી ગયો છે. પંખોનો કાન શું કહેવાય મને બોલતા નથી આવડતું. અહીંયા અમારા રિંકલબેનનું શૂટિંગ શરૂ છે. જો વાલમભાઈ એને દાંત કાઢે જોઈ ગયો. અહીંયા આવું કંઈક શૂટિંગ થાય છે. હવે જો હલો કન્ટિન્યુ બ્લોગમાં આવે ને આરો. તો દિવસમાં પાછું રિંકલબેનની લિપસિંગ હતી એટલે ભાઈ એ ચણિયા ચોલી તો બીજા પહેરેલા હતા, નાઇટમાં અલગ જ પહેરેલા. આ બધા ગોપીઓને તો રાસ લેવાના કીધા હતા લઈને પબ્લિક છતું બહુ ગજબનું. કેમ કે રેલી હતી માધાતાની. રેલીને તો કાંઈ શૂટ અમે લીધા નથી કેમ કે અમે ગયા નહોતા. અમે તરત ઘરે આવ્યા, થોડુંક કામ હતું ને એટલે મેં કીધું લાવો અહીંયા શૂટ થોડુંક લીલું કેમેરા ઝૂમ બૂમ કરીને લઈ લીધા શૂટ. હા તો આમથી આમ રાસ ગરબા લઈ આપણે ન આવડાની જેવા રાસ ગરબા લેતા. પછી હું ના ખબર. તો આપણે કપડાં બપડા ચેન્જ કરી લીધા ને આવી ગયા છે ડાયરેક્ટ બધી ફૂઈના ઘરે. મને લેવાનું ભૂલાઈ ગયું બ્લોગ. નીંદર આવે છે. રાહુલભાઈ ઋતિક ને અમારા પતંગ સકાવે છે. સાવન ને બે મેચિંગ કપડાં કરી લીધા. જો ઋતિક જો રાહુલભાઈ પતંગ સકાવે છે. હાલો પતંગ સકાવવા. હા જોઈને એને શર્મા લાગી ને સાઉન્ડ સિસ્ટમ વાળા બેઠા છે. વગાડો ને ભાભી એ ભાઈની પણ તારીખ આવી ગઈ છે. હા લગ્નની તારીખ આવી ગઈ છે. પોગી જાજો બધા. બીજા મહિનાની 20 તારીખ. હે બીજા મહિનાની 20 તારીખ. હા પોગી જાજો. ગામ ધોવાડો બંધ રાખવાનો છે. બધા આવી જશે. આવી પતંગ ચકુસ છે આજે ચકે. ઋતિકભાઈ ને તો ઓળખે બધા. આમ જો પતંગ સકાવે. તો આપણે છે ને થોડા ફોટાનું શૂટ કર્યું છે, બનાવી છે. આજે અમારે શૂટિંગ હતું માધાતાનું. તો અત્યારે પતંગ કાપીને રાઈડ પાડવાનું શરૂ. તો હમણાં પાછું જવાનું છે તો તમે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો પછી મળીએ. તો ફૂઈના ઘરેથી વી આવ્યા સીધા ડાયરેક્ટ શૂટિંગમાં. મેડમે ડાયરેક્ટ કપડાં ચેન્જ બેન્જ કરી નાખ્યા ને આરતીને થાળી આપી દીધી હાથમાં. ખ્યાલ કરતી હતી. મેં કીધું ખ્યાલ વળી અહીંયા પેલા કામમાં ધ્યાન દે ને અમે દીવો પ્રગટાવતા હતા. ને અહીંયા ભાઈ જો રોડ બંધ કરીને બેઠા ને અમે ઓલી ગાડીઓ બધી મેં દીધી કેમ કે ટુ વ્હીલર ન વટે કે નહીં. રસ્તો બંધ રાખવો પણ નકર કોકને કોક વેટા કરે. અમે તો આપણું તો કામ બ્લોગ શૂટ કરવાનું છે જ. તમે હાલ હજી એકવાર મેડમને લે છે દાંત કાઢી વાર. તો જો આરતી શરૂ થઈ ગઈ છે ને બધા લાઈનમાં ગોઠવાઈ જાય કેમ કે યુટ્યુબમાં સોંગ આવવાનું છે કે નહીં એના માટે આ છે ને સોંગ શૂટ રાખેલું છે. અને બધા એને મેડમોને છે ને આરતીની થાળી આપી દીધી હાથમાં. અને મને આપી દીધો ફોન અમારા મેડમે. કાલ્યો તમે આમાં આગળ જઈને લોગ ઉતારો કે મારી આમ જો ને. પછી તમે એને કેટલી વાર ઈશારા કરીને ને તો સામું જ ન જો. ડોબા જેવી સમજવી જોઈએ ને કે બ્લોગ શૂટ કર્યું છે. આમ તો જો
પછી હું ને ફટાકડા ફૂટતા હતા ને બધા શૂટિંગ શરૂ હતું ને તાળીઓ પાડતા હતા. મારે તાળીઓ પડાવીને નકર ફોન હેઠો આવે આગળ. જો ઓલું ઉડાડું કોકે આગળ ફોવાર્યું પણ એનાથી હરખું ઉડ્યું નહીં, કેમ કે ગેસ ખાલી થઈ ગયો હતો ને એટલે અંધારું હતું ને પબ્લિકે એટલું જોવા આવેલું હતું. જે હોય ને અમારે હેલિકોપ્ટર ઉડતું હતું માથે, કેમ કે ગરમી થાય ને બધાને. અમને અમારા નામ ભૂલાઈ ગયું, શીલુબેનના ઘરવાળા એ પણ બ્લોગ ઉતારતા હતા, હું ઉતારતો હતો. અને હવે આરતી શરૂ જ રહે, કેમ કે આરતીમાં તો બહુ સમય લાગે ને ડીજે આપણું હજી ઊભું જ હતું ને ઓલું ભાઈ ઉડાડી જ નહોતો શકતો, કેમ કે એમાં ગેસ ખાલી થઈ ગયો ને એટલે સાપ દબ્બે જેવી એવું હેઠું આવતું હતું. મારે પણ ઉપર તો હેલિકોપ્ટર ઘડીએ આટા મારે ને ત્યાં ઠંડો પવન આવ્યો કરે. તો આરતી બારતી ઉતારી લીધી ને હવે છે ને સ્પીચ દેવાની હતી, એટલે લિપસિંગ લેવાના હતા, એટલે અમારે રિંકલબેનના લિપસિંગ શરૂ હતા ને સારે ગોપી. તો આપણે પેલા મદીફીન ઘરે ગયા હતા, ત્યાંથી આવીને પાછા કપડાં ચેન્જ કરીને આરતી કરવાની હતી ને, તો પાછા કપડાં ચેન્જ કરી લીધા, ચણિયા ચોળીને પહેરીને પછી આપણે ગયા હતા તે આરતી ઉતારવા. થોડુંક બાકી હતું સોંગ, થોડુંક કટકો, તો આરતીને ઉતારવાનું હતું માધાતાએ. તો આપણે ગયા હતા આરતી ઉતારવા. અત્યારે પાછા આવી ગયા છે, કપડાં બપડા ચેન્જ કરી લીધા છે, જમી લીધું છે, સરસ મજાના તૈયાર થઈ ગયા છે પાછા. હવે જાય છે મેળામાં, કાલ છેલ્લો દિવસ છે એટલે 2 દિવસ છે, પાસે જઈ આવવાના છે. હા જો કેમ મોઢે બાંધ્યું એમ ઠંડી લાગી. મનેડા મેચિંગ દલ્લડા મેચિંગ તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બિનાર. આપણે બહાર બધા બેઠા છે વાટે, તો જઈએ ને ત્યાં જઈને મળીએ. બાય બાય. આવી ગયા છે મેળામાં. આ પાછા ભેગા થઈ ગયા. કઈ તો લઈને તમે આરો રાવો તો અલે અમે અલે હું છે કઈ બેહવા નથી જવું આપણે. ટિકિટ તમે આવતા હોય તો બધામાં બેસી જાવ. ટિકિટ ન હોય ટિકિટ આપતા હોય તો આપણે બધામાં બેસી જાવ. માવાના નથી માવાના માવાની જેલના વચ્ચે આપો અસલી આનું કે વેચ્યો છે ટિકિટ જેલના વચ્ચે આપો. મારવાની વાતો કરે બધાને હું નડું છું. તમારે કદી એડિટિંગ શીખવાડવું છે? આપણે કાલ કરે જ હોય ને. હું ઘરે હતી એટલે 4 વાગ્યા પછી, કેમ કે પેલા કામ પછી બધું બ્લોગ માંથી આપણે પૈસા નથી આવતા હોય તો ઘરે રહેવી. તમે કાંક સપોર્ટ કરો તો અમને પૈસા આવે. તમે કાંક કામ ધંધે થાય નહીં ઘરે તો બે સાચી વાત છે. એમાં ના ની સાચી વાત છે. આપણે બ્લોગ નથી જોતા નથી કે આ બ્લોગ માં હોય તો પછી થાય છે સર. આ પબ્લિક એટલું બધું સપોર્ટ આપને કર્યા. આ મેળામાં બધું પબ્લિક છે બધા એક ખાલી ધમકો ખાલી સબસ્ક્રાઇબ કરે તોય વાંધો નથી. કઈ કહેજો આજે તો આ ટેણીઓ આવ્યો. તો મારી બેન પણ આવી ગઈ છે બેહવા. તો જો એને તો મોજ આવી ગઈ, ગીત સાંભળીને હાય કરે કે અમારે કિશુન પૂનમને ડિસ્કો કરે, મારા નણંદ છે, પછી અમારી સંધ્યા છે, સંધ્યાની બેન છે, ડિસ્કો કરે. ફાવી ગયું છે કારણ કે મફતમાં બેવાનું હોય કે નહીં, એટલે જો સાવન તો સારા મને ટાઈટના ઠરે છે ને ઓલા ભાઈ અમારે સામું જોવે બ્લોગ શૂટ કરે. સાવન તો વાળ હરખા કરવા માંડે, હું હરો પદુડો થઈને હરખો આવી જાઉં કે નહીં એટલે. ને જો બધા બેઠા છે ને આપણો વારો આવશે પણ વાર લાગશે. દાંત તો ચોકાટે ડિસ્કો કરશે, ધબધબાટી ડિસ્કો કરવાનું શરૂ. ગીત વાગે એટલે પગ ઊભા રહે નહીં. જો ગાંડા રાયડું કેવી પડે. આપણે આવી ગયા છીએ મેળામાંથી ઘરે, કારણ કે મેળામાં બહુ મોટો શૂટ લીધો નહોતો, કારણ કે બ્લોગ મોટો થઈ જતો હતો શૂટિંગમાં ગયા હતા. એટલે શૂટિંગ મારું કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં કહેજો. અને સોંગ આવવાનું છે ટૂંક જ સમયમાં, તો તમે જોવાનું ભૂલતા નહીં. ને મારા આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નીંદર આવે છે, અવાજ બેહી ગયો છે ને કાલનું જ ખબર નહીં. કાલ છેલ્લો દિવસ છે મેળાનો, રાતે હશે કે નહીં હોય. અત્યારે મેળામાંથી ઘરે આવી ગયા છે, ફૂલ એન્જોય જ છે અમારે. વ્યૂઝ આવ્યા તો મેળા શું લાગશે. તો કાલ મળીએ ન્યૂ બ્લોગમાં. અત્યારે સુઈ જઈએ તો ગુડ નાઇટ.
બાય બાય. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવી દેજો.